શંકરે ઘણાવર પાર્વતી હાથી નાચ નચાયો તો તને રોમ મળ્યો તો એ રબારીઓ આ કળજુગમાં તમારા માટે તો સસ્તું છે. આ કળજુગ વારો આવ્યો છે લગમણ. હવે તમારે શક્તિઓનો વારો નાચ નચવાનો આવ્યો છે. ભગવાનના ટેમ્પુરા થોય એટલે એક દાડો શંકરના ઘેર નાચવાનો વારો હતો. એ બાવળીઓ શોગા આમ હું ધર્મની માતા એટલે ધર્મની વાત કરું છું કે એક દાડો તો શંકર નાચતા હતા પાર્વતી આ કળજુગમાં તમે મોનવી નાચો પાર્વતી આગળ દબારીઓ નાચવા માંડ્યા કે નહીં? ડેકલું ચાલુ હોય છે ડેકલું બંધ થતું નથી. પાવળીઓ કળજુગાયો છે. સમજવા વાળા સમજી જાજો કળજુગાયો છે. હું માતા કહું છું. હવે તમારો ડોક્ટર રૂપિયા લ્યો તો 10 લાખ. ભગવાન ભાઈ 5 રૂપિયા ને 5 ના સિક્કા મટાડ્યું છે પૂછો ને. એ સોનતા 5 રૂપિયા છો. ₹5 છે છો. 5 રૂપિયા હાલ એ 5 રૂપિયા છો. ભગવાન ભાઈ વર્ષો જાતો રે બેલેન્સ જાતો રે મારા 5 રૂપિયાનું બેલેન્સ પટી ગયું. વેલિડિટી પૂરી બોલો મોટા દંડ ને 5 રૂપિયા તારા ઘરમાં વખવાયો ને એક દાડો અડધી રાતે આવ્યો તો તને રૂપિયા ના ખર્ચવા દો તો આ 5 રૂપિયા હવે જડતા નથી. મારા માતા જ વધારે તમારે 5-6 વર્ષ થઈ ગયો છે લાગે. આ તો કે અમે નથી ભૂલ્યા તો મારા 5 રૂપિયા શું છે. મારા 5 રૂપિયા તો પટેલીઓ લાવવા પડે કે ન લાવવા પડે? લાભા પડે 5 રૂપિયા. સોગા ભાઈ મનખો ભૂલે હું માતા ને ભૂલું. મનખો ભૂલે હું માતા ને ભૂલું. મને કાલ મનખો માતા ને બનાવટ કરવા મોડે હું માતા ને ભૂલું. બાબા 5 રૂપિયાનું શું કરશો? તો તમને હું આવે છે એ દાડા તો રૂંગુએ ચીરીતનું આવતું હતું. એ 5 રૂપિયા ઉપર દુઃખ ઉભો તો એ 5 રૂપિયા તો ખોયા તમે. આ તો ઘરમાં દવા જોઈએ. પ્રકાશભાઈ ઘરમાં દવા જોઈએ કે તમે મારા દિશાના મહેમાનો તમારા ઘેરે ભાઈ ભલું થશે. ભલું થશે તમારા ઘેર હવે ભલું થશે કીધું. કોના જેવું થશે ગભરાતા નહીં. તમે ડીસાથી આ અડધી રાતે બધા આવો છો. આ તો તમારો થિયેટરે ફૂલ ચાલશે. ઘરમાં મજા થઈ જશે. કોઈના દીકરા દીકરીઓ નહીં હોય તો દીકરા દીકરીએ ભગવાન આલ્યા વગર રહેશે નહીં. એવું આ વેળાની હું શહેર માતા બોલું છું. પ્રકાશભાઈ અડધી રાતે ઓતાડેથી મને વિહારતા નહીં તો તમારું કામ હું કરવા આવું છું કે ના આવતી? વિશ્વાસી માતા બાવળીઓ સભાવાળો પ્રજાપતિ તમને એવું કેવું છે તમારા ઘેર ડીપી નો લંઘરિયો ઉડી જાય તો લાઈટ રહે કે ના રે? પૂછો પ્રકાશભાઈ ના ઘેર લંઘરિયો ઉડી જતો. બેનજી એવું બોલી હતી તારી મીટિંગ છે તારા ઘેર મોટો મેળાવડો છે.
પ્રકાશે મને ચહેરને વર રાખવા કીધું તું. મદદ રાખે ને. ખમા ભાઈ. એના ઘરના ડીપી થિયેટરનો લંગરિયો મૂડી જો પણ ગોળાનું લાઈટ બંધ નતું થવા દીધું. હું એની માતા છું. ખમા ભાઈ. તું તો માં ભલે માતા. એ લખમણભાઈ, તમારા કારીગરો ડીપી જોવાયા એટલે કઈ રીતે લાઈટ ચાલુ છે? એવી જગતમાં હું મગતોલીની માતા છું. એ પાવળીઓ છે પાવળો સોગાભાઈ, એ સોગાભાઈ, એટલે સવારે હું બપોરે હાલવા આવ્યો. બેહો 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 બેહો, હું હાલવા આવ્યો લ્યા. હા, 2 મિનિટમાં આવું, પણ વેરાવાની કોશિશ ના કરો લ્યા. પણ પાવળીઓ છે પાવળો, આજ તો તમે મનો મને બેહારી બેહારી ઉઠો પડે. સંજુ ચાલે મનખો મનખાની રીતમાં રહેતો રબારીઓ ઉજા ભેળી રહેતી નથી. લખમણભાઈ, મનખો મનખાની રીતમાં રહેતો હું ખરાબ પૂરે મળવા વાળી માતા છું. એક રાત જાવું ચોડેલ ની આ બાજુ બે મારા ચોડેલ બનવું છે તો વાટમાં ઉભી રહ્યો પાછી. પૂછો પેલા દરબાર ને પૂછો, લખમણ ને કે પુલના જગોણા પુલમાં ઉભી થઈ. એટલે મારા થવું હોય તો ચોડેલ થવું પાછી. એ જો મજા કરો, હું બેઠી છું તે ખૂબ નમજો. એ તમારું ભરે જોઈ દાડે દાડે શું કીધું, મહેનત મજૂરી કર્મ છે એવું કરી જોઈ. કે દશરથ તમે નવરા બેસી માળા કરે છો ને હું ઢગલા કરવા આવું, એ તો વાત મારા પાસે નથી. સમજી ભાઈ ખરું કે કર્મ મજૂરી તો કરવી પડે. પાવળીઓ સભા વાળો હવે કેસી મારા મંદિરે કોરમોર ઝાડખો ઉજી ગયો છે. જાળું થઈ ગયું છે, વેલડા વેટાઈ ગયા છે મંદિરે. એટલે બેહો કે રબારીઓ લખમણ, આ ભાઈ શું કે? આ ભાઈ શું કે? આ મારો મંદિર છે. તમારા મહેમદપુરમાં કોરમોર ઝાડખો ઉજી ગયો, વેરડા વેટાઈ ગયા. એટલે કોઈ જોવા છો કે નહીં મંદિરે દીવો કરવા? હા, આ ઝાડખો ઉજી ગયો છે. એટલે સફાઈ રાખો ભગવાન ના આગળ. એટલે તમે રોજ જો શકો ઉજ્યો, મારે ઉગાડવો હોય હું ઉગાડું, એવું કશું નહીં. આ તો કઈ શીખાવે. સમજે હવાર જાજો અને કદી ઉજ્યો હોય. અગરબત્તી દીવા અગરબત્તી એ જ છે. એટલે એથી કોઈ અમે ગોમ છોડીને કૂવો છોડીને આવ્યો હતો, એટલે એથી કૂવો છોડીને આવ્યો રહ્યો. એટલે હું કહું છું કે અહીંયા અમારે ઝાડ ઉજ્યો નવો. એ તમને ચીએ ભણે ના પાડ્યું કે હોય હવે તમે મત રહેજો ને હોય મત રહેજો ને, એવું તમને કરે કીધું કે એથી તમે આવ્યો રહો હુનો મેલીને દીધું. હે બા, મને દેવના હુનું મેલીને જવરાય. ઝાડ ઉજ્યો કે ના ઉજ્યો? વાળો આ તો ઢોરે મોણસે મજા છે કે શાંતિ છે કે? પણ માણસોના અંગમાં દુખાવા ચાલુ થઈ ગયો છે.
ઢોરોમાં મટ્યું એટલે માણસોમાં ચાલુ થઈ ગયું છે દશરથભાઈ મારું એવું કેવું છે કોઈને વડ પકડાય કોઈને કમર પકડાય કોઈને પગ પકડાય તારા ઘેર બેબલીને પેટમાં કને દુખે છે આ પેટની રાડ કદી એકોતરે અઠવાડિયે ચાલુ રહેશે હું માતા કહું છું થાય છે કે કોક દાડી તો દુખે ભાઈ પણ એકોતરે અઠવાડિયે કોક નો કોક બાઈને પેટમાં પણ પ્રોબ્લેમ થાય છે બાવળિયું છે બાવળું શ્યામજી ભાઈ કેસી મો તમને મારું એવું ચહેરનું કેવું છે કે તમારું ગોગ જબરો છે તમારી જોગણી જબરી છે તમારો હજારો દેવ જબરો છે પણ એ દાડે ઓ બાબુઆ તમે હતા ભીમજી તમે હતા એ કેસી રમેણમાં બોલી હતી સોમાજી ચિત્રોડા વાળી બાઈને 12 મહિના થતા દીકરો આલ્યા વગર રહું ને લખમણભાઈ ભીમજી કેસી તમારા ઉપર આફત આવતી હતી મેં ટાળી હતી અત્યારે મોનવી ભૂલી ગયો ભોન ભૂલી ગયો ઓબા જગત કે મહેમદપુર નું દેવ છે ચિત્રોડા વાળા કે દુનિયામાંથી મહેમદપુર નો વખો છે પણ હું માતા એમ કીધું હતું કે મહેમદપુર નો વખો નથી પણ આ બાઈને કેસી મુકેશ આ બાઈને 12 મહિના થતા ભગવાન આના દાડે તો પારણું લઈને આવું આ ભુવા કે એ બધું ખોટું હું ચહેર પોયા એ કોયા ખાતર રમતા ખરું કે આ તો મુને જીવન બનેવીએ જીવે છોકરો લેતો બનેવીએ ખોવાના હતો બેમજી એ કાળી રાડ્યો એ દાડે હતી પણ એક દાડો એવું માતા એમ કીધું તો કા